આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જેલમાંથી હજુ નથી આવ્યા, પરંતુ જે લોકોનો શું કહેવું છે એ બાબતે આપણે એમને પૂછીશું। ચેતરભાઈ બહાર નથી આવ્યા તો લોકસભાની ચૂંટણી તેઓ લડવાના છે, તો કેવી રીતે જીતશે? ચેતરભાઈ ભલે એમના જામીન તો મંજૂર થઈ ગયા છે ને ટૂંક સમયમાં એ બહાર આવશે। ભરૂચની વાત કરીએ તો અમારું બૂથનું કામ ચાલુ થઈ ગયું છે। ભરૂચ જિલ્લાની અંદર ગામે ગામ અમારી બૂથ સમિતિ બને છે, એટલે અમને વિશ્વાસ છે કે એ ચોક્કસપણે ચૂંટણી લડવાના છે અને જીતવાના છે। પણ બીજી બાજુ જે ગઠબંધનની વાત છે તો કોંગ્રેસના મુમતાજબેન પણ ચૂંટણી લડવા તૈયાર છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જો સામે લડશે તો બંનેના વોટ વેચી જશે, તમે શું કહેશો? મને લાગે ત્યાં સુધી એવો કંઈ ફરક નથી પડવાનો, કેમ કે ચેતરભાઈ આજે એક સ્ટાર લીડર તરીકે એમના સમાજ માટે ને અન્ય સમાજ માટે પણ એમને ખૂબ સારી લાગણી છે, એટલે ભરૂચ લોકસભા જે ખરી તે ચોક્કસપણે ચેતરભાઈ જીતે છે એટલો અમને વિશ્વાસ છે। ચેતરભાઈ જીતે છે તેવું કહી રહ્યા છે। અન્ય એક ભાઈ છે, એમને પૂછીશું, શું નામ તમારું? સતીશભાઈ। સતીશભાઈ, આજે એક બાજુ ચેતરભાઈ ચૂંટણી લડવાના છે, એક અને બીજી તરફ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું જે ગઠબંધનની વાત છે, પરંતુ મુમતાજબેન પર ચૂંટણી લડવા કહે છે, તો ચેતરભાઈ કેવી રીતે જીતશે? ચૈતરબાજી ફૂલ સપોર્ટ છે આદિવાસીનો, એટલે ચૈતરબાજી પણ એકલા આદિવાસીના વોટથી ના જીતે, મુસ્લિમ સમાજ ને અન્ય સમાજના વોટ પણ જોવે। બધા સમાજ તરીકે જીતી જશે ચૈત્ર વસાવા। અન્ય એક ભાઈ છે, એમને પૂછીશું, શું નામ તમારું? ગણપતભાઈ। ગણપતભાઈ, ખાસ કરીને જે વાત કરીએ તો ચેતરભાઈ ચૂંટણી લડવાના છે લોકસભાની, તો કેવી રીતે જીતશે? એ તો બધા સમાજને લઈને ચાલે છે ચૈતરભાઈ। મનસુખભાઈ 30 વર્ષથી રાજ કરે છે અહીંયા। 30 વર્ષમાં મનસુખભાઈએ 7 વિધાનસભામાં કોઈ દિવસ કામ ભરૂચ જિલ્લામાં કર્યું નથી એમણે। પણ ભાજપ મજબૂત છે, એમનું સંગઠન મજબૂત છે। એક બાજુ ઇન્ડિયા ગઠબંધનની વાત છે, પરંતુ ઇન્ડિયાનું ગઠબંધન થાય પહેલા જ મુમતાઝ પટેલ પણ ચૂંટણી લડવા કહેશે, મુમતાજબેનને શું કહેશો? ઇન્ડિયા એલાયન્સમાં કેજરીવાલે જાહેર કરી દીધું છે કે ચૈતરભાઈ ચૂંટણી લડશે, પણ મુમતાજબેન પણ પોતે કહે છે કે હું લડીશ। લડે છે વાંધો નહીં, એ તો ગઠબંધન થયું છે, એ તો ઇન્ડિયા એલાયન્સ એ ગઠબંધનમાં એ લોકો જાહેર કરશે, પણ ચૈતરભાઈ જીતવાના 100%। પણ સામે લડશે તો સામે તો પછી તો સામે તો ચૈતરભાઈ જીતવાના, તે બી મનસુખને અમારે હરાવો છે। તમને મુમતાજબેનને કેટલા મજબૂત ઉમેદવાર માનો છો? મુમતાજબેન ચૈતરભાઈ મજબૂત છે ઉમેદવાર અમારા માટે। મુમતાજબેન કેવા? બધા સારા, પણ ચૈતરભાઈ સારા છે અમારા માટે। ચેતરભાઈ સારા એવું કે છે કાર્યકરો ને સ્થાનિકો, અન્ય પણ જે લોકો છે એમની સાથે વાત કરીશું। શું નામ તમારું? સલમાનભાઈ। સલમાનભાઈ, તમને કેવું લાગે છે ચેતરભાઈ જીતી જશે? ચેતરભાઈ 100% જીતવાના છે। પણ મુમતાજબેન જે છે એ ગઠબંધન થાય એ પહેલા મુમતાજબેનને પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે ભરૂચ લોકસભાના કેન્ડિડેટ છે એ છે, પણ એમને તો બધો કઈ અસ્તિત્વ નથી, એટલે ચેતરભાઈ જીતી જવાના છે। ચેતરભાઈ જીતશે। મનસુખભાઈ મજબૂત ઉમેદવાર છે, મનસુખભાઈ 6 ટર્મથી જીતે છે ને સાથે સાથે હવે ચેતરભાઈ પણ ચૂંટણી લડવાના છે, કેવી રીતે જીતશે? હવે અહીંયા તો ચૈતર સાહેબ જ ચાલશે, અને આગળ પણ વિધાનસભા ભરૂચ બાજુનો ઇલાકો પણ ચૈતરભાઈનો બહુ ચાહકો છે, એટલે અત્યારે એને કંઈ અસ્તિત્વ રહ્યું નથી। જે સાંસદ છે હાલમાં ચાલુ રનિંગમાં, તો એ તો ઘણા સમયથી હવે જીતેલા છે, લોકો હવે પરિવર્તન માંગે છે, એટલે હવે ચૈતરભાઈ ચોક્કસ જીતવાના છે અને ચૂંટણી પણ લડવાના છે। પણ જે ઇન્ડિયા ગઠબંધન જે છે, ઇન્ડિયા ગઠબંધનમાં બંને પક્ષ સાથે ચૂંટણી લડે એવું હતું, પરંતુ બીજી તરફ ચેતરભાઈ લોકસભાની ચૂંટણી લડવાના છે અને સામે મુમતાજબેન પણ તૈયારી કરી રહ્યા છે, શું કહેશો એ બાબતે? એ બાબતે તો અત્યારે તો પેલું મમતાજબેન છે, પણ તે અત્યારે બધા નોવા પડે, કેમ કે તો પછી થોડું પહેલા વર્ચસ્વ હોવું જોઈએ। એ તો એમના પિતા હતા, હવે એમની પુત્રી આવે છે, પણ એને કોઈ અડકવું બી જોઈએ ને પહેલા, તો પછી આમ થોડું કામ બતાવવું પડે, કઈ બી કામ બતાવવું પડે તો થાય। કોંગ્રેસ મજબૂત છે અહીંયા, આવી રીતે સીધા મેદાને ઉતરી જવું એ શક્ય નથી। પરંતુ કોંગ્રેસના નેતાઓ કહે છે કે કોંગ્રેસ તો મજબૂત છે અહીંયા, તમને શું કહો છો? મને નહીં લાગતું અહીંયા મજબૂત છે એવું કઈ, એવું કઈ મજબૂત જેવું લાગતું નહીં। ચૈતરભાઈ જ જીતવાના છે। તો તમે જો કે ચેતરભાઈના સમર્થનમાં અહીંયા સ્થાનિક લોકો જે છે, અન્ય પણ જે લોકો સાથે આપણે વાત કરીશું એમનું શું કહેવું છે। ભરૂચ લોકસભાની સીટ ભારે ચર્ચાસ્પદ આ વખત રહેશે, કારણ કે છોટુભાઈ વસાવા પણ એમના ઉમેદવાર ઉભા રાખશે। અનેક વડીલ છે, એમને શું નામ તમારું?
દલસુભાઈ દલસુભાઈ જે ચેતરભાઈ જીતશે કે નહીં જીતે? ચેતરભાઈ 100% જીતી જાય. મતલબમાં એટલું છે સાહેબ, ટૂંકમાં અને સારું. સામે 100 ધારાસભ્ય બરાબર, સામે એક ને સંસદ 7 જણમાં એક જણ જો મેદાનમાં ઉતરતો હોય પછી કડી પાન પહેલી પાર જવાનું શું જરૂર છે? ખુલ્લામાં ઉતારો ને. હા, સામે 7 ને એકને જો ડરતા હોય સરકાર તો હું એનું મતલબ છે. પણ એ વાત છે, પરંતુ ખાસ કરીને જે ગઠબંધનની વાત છે, મુમતાઝબેન પણ ચૂંટણીમાં ઉભા રહેવાના છે લોકસભાની એવી વાતો છે. તો મુમતાઝબેન લડશે કોંગ્રેસમાંથી, ચેતરભાઈ આમ આદમી પાર્ટીમાં, તો બંને પાર્ટીનું તો ગઠબંધન આમાં દેખાતું નથી. એમાં કોઈ આસ્પા આવે નહીં. મમતાબેન છોટુભાઈને મળવા ગઈ અને પેલા આપણા એનું ભાઈ પેલા સાહેબને મળવા જાય. એક ખાલી સાલબાજી છે. ગઠબંધન થાય ના થાય કોઈ ફરક પડે એવું નથી. ગઠબંધન ના બી થાય ને તે બી સમાજના તમામ મત ચેતરભાઈને મળવાના છે. એના પર ભેદભાવ કોઈ નથી, જાત ભાત નથી. પરમાત્મા બધાના અંદર જ જોયે છે. એને કોઈ નાત જાત નથી ચેતરભાઈને, એટલે માણસ બધા એને સાથે છે. મુસ્લિમ કે હિન્દુ કોઈ એના ભેદભાવ નથી. મુમતાઝબેન ને કોઈ સંદેશો આપવા માંગો છો? મમતાબેન તો અહમદ પટેલના દીકરી છે. અમે બી અહમદ પટેલ હાથે હતા પહેલા, તે માણસ સારા હતા. હમણાં જે મમતાબેન છે ભાઈ છે, પોતપોતાના રોટલા શેકવા માટે કરે છે. સૌથી લોકો બધા જાણી ગયેલા છે.